મોટા ભાગે સગાઈ હોય કે લગ્ન, સોનાના આભૂષણો વગર પ્રસંગ અધૂરો ગણાય છે. જોકે અત્યારે સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે. મધ્યમ વર્ગને આ પરવડતું નથી. સમાજની દેખાદેખીમાં ઘણીવાર ઉછીના અને ઉધારા કરીને પણ પ્રસંગ પાર પાડતા હોય છે. પરંતુ સોનાના ભાવમાં ધરખમ ઘટાડો થાય તો? નમસ્કાર, હું છું મમતા ગઢવી અને ટેરિફના કારણે સતત ચર્ચામાં આવેલા સોનાના ભાવમાં ઘટાડો થશે કે કેમ તેના પર વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. સામાન્ય માણસની પહોંચની બહાર જતું સોનું હવે ફરી તેના સ્થાને પાછું આવે એવી શક્યતાઓ છે. નિષ્ણાતોનો દાવો છે કે આગામી સમયમાં સોનાના ભાવમાં 40% વધુનો ઘટાડો થશે અને સોનું ફરીથી મધ્યમ વર્ગની પહોંચમાં આવશે. જો કે હાલ સોનાના 1 તોલાનો ભાવ 91,000 રૂપિયાને પાર પહોંચી ગયો છે. માહિતી મુજબ છેલ્લા 1 વર્ષમાં જ સોનાના ભાવમાં 35 થી 40% વધારો થયો છે અને 2025માં જ સોનું લગભગ 10,000 રૂપિયા મોંઘું થઈ ગયું છે. જો કે આ બધાની વચ્ચે અમેરિકન વિશ્લેષક ફર્મ મોર્નિંગસ્ટારનો દાવો છે કે સોનાના ભાવ અત્યાર સુધીના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે, જેનાથી રોકાણકારોને ફાયદો થયો છે, પરંતુ ગ્રાહકો પર બોજ વધી રહ્યો છે. જોકે આગામી થોડા મહિનામાં જ સોનાના ભાવમાં ભારે ઘટાડો થઈ શકે છે. આ ઘટાડો 38%થી વધુ હોવાનો અંદાજ છે અને જો આવું થાય તો સોનાની ખરીદી કરવા ઈચ્છતા લોકોને રીતસર લોટરી લાગી જાય, પરંતુ રોકાણકારોને તેના કારણે ઘણું નુકસાન પણ થઈ શકે છે. હવે તમને સવાલ થતો હશે કે સોનાની કિંમતમાં આટલો ઘટાડો કેમ થઈ શકે છે? તો આપણે જણાવી દઈએ કે ભારતીય બજારોમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ લગભગ 91,000 રૂપિયાને પાર છે, જ્યારે વૈશ્વિક બજારમાં તે પ્રતિ ડોલર 3100 થી પણ ઉપર છે. અને મોર્નિંગ સ્ટાર અનુસાર જો લગભગ 40% જેટલો ઘટાડો થાય તો ભારતમાં 1 તોલા સોનાની કિંમત લગભગ 55,000 રૂપિયા હોઈ શકે છે. જો કે આ ધરખમ ઘટાડો થવાનું કારણ શું છે? તો આપણે જણાવી દઈએ કે સોનાના ભાવમાં તાજેતરમાં થયેલો ઉછાળો આર્થિક અનિશ્ચિતતા, ફુગાવાની ચિંતાઓ અને ભૂ રાજકીય તણાવને કારણે થયો છે. મહત્વનું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલા વેપાર યુદ્ધ દરમિયાન રોકાણકારોએ સુરક્ષિત સંપત્તિ તરીકે સોનાને પસંદ કર્યું. હવે એવા ઘણા પરિબળો છે જે આ કિંમતોને નીચે લાવી શકે છે. એક તરફ જોન મિલ્સ દાવો કરી રહ્યા છે કે સોનાના ભાવમાં મોટો ઘટાડો થશે, તો બીજી તરફ બોફા અને સોક્સ જેવી મોટી નાણાકીય સંસ્થાઓ માને છે કે સોનાના ભાવ ઊંચા રહેશે. બેંક ઓફ અમેરિકાનો અંદાજ છે કે આગામી 2 વર્ષમાં સોનાનો ભાવ $3500 પ્રતિ ઓન્સ સુધી પહોંચી શકે છે, જ્યારે ગોલ્ડમેન સેક્સનો અંદાજ છે કે 2025ના અંત સુધીમાં સોનાનો ભાવ $3300 પ્રતિ ઓન્સ સુધી પહોંચી શકે છે. એટલે કે સોનાના ભાવ ઘટશે કે વધશે એ તો આવનારો સમય જ બતાવશે. જોકે સોનાના ભાવ ટેરિફના કારણે ચર્ચામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક દેશો પર ટેરિફની જાહેરાત કરતાની સાથે જ સમગ્ર વિશ્વમાં આર્થિક ઉથલપાથલ મચી ગઈ છે. આ નિર્ણય ફક્ત એક વ્યાપારિક નીતિ જ નથી, પણ એક મોટો રાજકીય સંદેશ પણ માનવામાં આવી રહ્યો છે. પરંતુ આ ટેરિફ છે શું અને આટલી અસર શા માટે થાય છે? કલ્પના કરો કે કોઈ વિદેશી ઉત્પાદન તમારા દેશમાં ખૂબ જ સસ્તા ભાવે મળી રહ્યું છે અને તે જ ઉત્પાદન સ્થાનિક કંપની દ્વારા ઊંચા ભાવે વેચાઈ રહ્યું હશે. આવી સ્થિતિમાં સ્થાનિક કંપનીઓ માટે વિદેશી માલ સાથે સ્પર્ધા કરવી મુશ્કેલ બની જાય છે. અહીં સરકાર ટેરિફ નામના આર્થિક હથિયારનો ઉપયોગ કરે છે, જે વાસ્તવમાં આયાત અને જકાત છે. એટલે કે જ્યારે કોઈ વસ્તુ વિદેશથી તમારા દેશમાં આવે છે ત્યારે તેના પર વધારાની ડ્યુટી લાદવામાં આવે છે, જેથી તે વસ્તુ મોંઘી થઈ જાય છે અને સ્થાનિક ઉત્પાદનોને પણ સમાન તક મળે છે. ટેરિફ એક પ્રકારનો કર છે જે દેશ દ્વારા આયાતી માલ પર લાદવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ સરકાર માટે આવક વધારવાનો અને સ્થાનિક કંપનીઓને વિદેશી સ્પર્ધાથી બચાવવાનો છે. આપને જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે
2 એપ્રિલના રોજ ઘણા દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ નીતિ હેઠળ અમેરિકાએ એવા દેશોને નિશાન બનાવ્યા છે જે અમેરિકન માલ પર ઊંચા ટેરિફ લાદે છે. ભારત, ચીન, બ્રાઝિલ અને યુરોપિયન યુનિયન જેવા પ્રદેશો આ નીતિના દાયરામાં છે. ટ્રમ્પે ભારત પર 26% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના જવાબી ટેરિફની વૈશ્વિક અસર થવાની પણ અપેક્ષા છે. ખેર આ બધાની વચ્ચે સોનાના ભાવ પર કેટલી અસર થાય છે તે જોવું રહ્યું. તો અત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.